મૂર્ખા તું હું કરી આવ્યો છું? તમે શું કર્યું છે? આ પેન જ માર જેવું પહેર્યું છો. તો તમારે કેવું છે? તાણી નવું નવું નહીં લાવ્યો? તો નવું છે જો કે યાર. પેલું મું નાહી દીધું તો એ રહ્યું ને? રહ્યું હા. આ સરપંચને પાઘડી છૂટી ગઈ. ચપ્પલ એ રહેશે હું? ચપ્પલ લઈ રહ્યા છે ને? હા તો બરોબર. લડો કેટલે દવાન છાપડા બધું રાયડા બાયડા કમ્પ્લીટ વાવ્યું છે. કમ્પ્લીટ છે પણ એક જણે બેહો રાખે છે 2 નંબરમાં. એવું? ઓહ. લે સરપંચ તું હું તમે તો મારા આગળ કેમ થયો? સરપંચ ના આગળ સોરી સરપંચ ભૂલી ગયો. તું મારાથી નેચો પદ મળશે પાહો. સરપંચ હું ઊંચા પદ નો હું. તને હજી ખબર નહીં. હવે મળી ભૂલી ગયો. તરત કટ કરી દેવામાં આવશે પાહો. ના ના ભૂલી હવે ગયો. ચેડી રહેજે. મારે કોઈ હવે હેડ સરપંચ કમ્પ્લેટ હેડાઈમ. સરપંચ એક જણ બેહો રાખે તો હું વાત ના કરી. હા ઈએ પાછી ચેવી હા દોવા દે. ના હોય બેરા ના. એટલે આ સરપંચ પોતે ગાય રાખીને વેચ્યું રાખે. ઈએ પાછી દોવા દેતી. એવું? આ સરપંચ નહીં દોવા જતી એવી ગાય રાખે છે અને એનો દૂધ ખાય છે. ભેંસનું શું કે દૂધ ખાય કે નહીં ખાતું નહીં ખબર હો. તો સા તો ખાતો થશે ને? હા, સા ખાતો છે. તો એને બધું આજે કટાઈ જવડાવવું પડશે. પેશું બેસું યાર. ઓ પ્યાર બેસ રાખ ભાઈ દોવા દે. આપણા ગામમાં આ નિયમ છે. નહીં. સાચું કહેજો. અરે ઘઉં કોને વાયા? આ ગો પેલા ઈને વાયા છે. છીએ ગોમરે આ બેહો રાખે રહ્યો જ. લે વાને કહી દેજે બધું કટરમાં રહી જાય. કોને કો પેલા ઉમેદ દે ને. હવે ઉમેદાન કહી દેજે તું તારા કટરમાં રહી જાય બધું હો. તું છોકરો રહ્યો ને. ઓવા ઓવા છોકરી ને બધું કહી દેજે કટરમાં રહી જાય. કહી દો હાલત જઈને ફોન કરું. ઓવા રાયડો બાયડો બરોબર. રાયડો નહીં હારો ને? હા હા તો નહીં હા. નહીં હારો ને? પેલો ફલાઈ નાખવું પડશે. હા એનો ઉપર ઉપર થોડો કટ મેલાઈ જાય ને એટલે વાન જેવું થઈ જાય. ઓહ શું કેવું? એનો કમાઈ જાય પાછો. હા એ કમાઈ જાય. હાલો આપણે પેશો વાળા પાસે જવું પડશે. લો આજ તો ડોમરા બધો ન્યાય કરી જાવ છો. બધું મારે સરપંચ સહી. તમે સરપંચ છો હું સરપંચ તમે તો ચેડી દો. શું મોડી કેવું. તમે આટલા એક ડગલું આગળ થઈ જાય મારે ના પોહાય ના જાય. સૌ લ્યો. તો અમે વાતો ચેવી થઈ જાય? સરપંચ ને આગળ થઈ જાય. ના, ચા કેટલી ગરમ છે કે સરપંચ મને મારે બોરીને બધું રાખે બોરાય આયા છે. હાલ તો તમને નહીં થાય. તો ખાલી બોરા તમે વાના. આપણા ગામમાં આ નિયમ છે જ નહીં કે બોર આવતી હોય એની બોરી રાખવાની. મને નિયમનો ભંગ કરે છે કા. અને ઓને ચક આજે બંધ હોય રહ્યો ઓહ એની આજેવાની આ ઉતાર જેવી પડે. શું કહું? હા. આ એક સરપંચ આવ્યા છે ગામમાંથી. એવાની ખુરચી મેળીને હોય આયા. ના એ સાચું. બધું હાચવું પડે કે નહીં? ખાતે બુ પડે. કેમ છે આગેવાન? ઓહો સરપંચ તમે આવો આવો આવો. વાહ બોરા ખાશો. સરપંચ વાળે કીધું બોરે ખાવાનું. બે શબ્દ તમે કોક કહો. હાલ આપણે વાત શું થઈ બોયડીની? મને શી ખબર તમે હું વાતો કરીને આયા હો. બોલો. કહી દો. ના ના બોયડી ની આપણા ગમે કે બોરા આવી એવી બોયડી નહીં રાખવાની. હા કાપી નાખીશું તમે કહેતા હોય તો કાપી જ પડશે. ઓ અમે જીસીબી લઈને આવો કાપીને આવો. અમે નહીં કાપત. તમારે કાપવી પડશે. સારું એડું. પણ દંડ થશે બોયડીનો. દંડ તો થાય કાયદેસર. 2100 રૂપિયા દંડ. હજી તો બરોબર. ઉભો બોરે ખાય હ અને આમ કરે હ. લ્યો. અમને વાડી તો લે. 2100 દંડ થઈ ગયો થઈ ગયો ને થઈ એક ગયો. રેન ઓનકો બોરા ખાતો એના 2000 રૂપિયા લખો. બે એટલે 4100 રૂપિયા હાલ દેજે. 500 રૂપિયા પેલા મળી જશે કે 500 રૂપિયા પ્યારા મેં એટલે 2200. શું 2200? આ મૂર્ખા 4600 થાય. 2200 ના થાય. 4700. ઓહ આપણે વાત શું કરવા તો વાત નાખો. આગેવાન આ પેહોની. આગેવાન પહેવો તમને નહીં ખબર આપણા ગામમાં નહીં પેલું ઈરું રાખવાની. આ ગામમાં સરપંચ એકલા ધ્યાન રાખી તો નહીં ખબર. ભ્યા નહીં રાખતા ગાય ગાય. રાખવી. એ નહીં દોવા દેતી. ત્યારે આપણે ગાય છે પહેવી જોવા હતી જતી કે નહીં જોવા જતી? ના નહીં દોવા દેતી. તો બોલ્યો તો બોલ. તમને સેવા કરો. ભેજ આ ભેજ એટલે આખા ગામને સાસ જ ખાવાની દૂધ નહીં ખાવાનું એમ. ના નિયમ છે સરપંચ નો યાર. સરપંચ એકલા જ દૂધ ખોય. સારું એડું એમ રાખો. આ ભેજ ચાલી વેચી મારશો. તમે જ લઈ જાઓ ને તમે દૂધ ખાજો. મારે નહીં સરપંચ હોમો બોલ્યો. હું તો બીજા લગાવી દો દંડ. ફોર્મો નહીં કીધું આ લઈ જવાનું કીધું છે. હું ચોવી ચોરી મેકો આલવાનું કોઈ નહીં પહેના. ભેજ છોડી મેલજો હમણાં બરોબર. આ ચરમ ના છોડતા. ઓવા કોટા વાગી કર. મોટા વાગી. દુખાવો થાય ને ખબર નહીં પડતી. કોકલા ચોરી મેકો આરામ તમે તા. હા હા રોડ હમણાં છોડી આ મેં એ આમ પેલા બધું ચાર નાખજો. ઓવા કોક વાતે એવી આપણે કોક દોવા દે હા. મળતા નહીં જે ખાતો. એ મરતા કોને પૂછી લાયા હી. તમને નહીં ખબર આપણા ગામમાં શાકભાજી વાપવાનો નિયમ નહીં તો મળતો ચમ આવ્યો.
એટલે આ તો વાઈ દીધો તો ભૂલથી ખબર વગર વાયા હતા. સરપંચ બટાકા ખોય તમે મરચો ખોલે એવું ના કરવા લઈ જાજો ને તમે. આ તો હું ન કરવાનું કે હ? તું કટર મારે જજે ઈમાય કહી દેજે લ્યા કટર એને મારે કહેવાનું કટર મારે જજે બધું સારું કાલ હું- મરાઈ દઉં. હોજે મરાઈ દઉં. કાલ કાલ હવાને હાલત હાલ જ અમુક વાજે પાછો જોવા આવ્યો પાહો એક ટીપ ફેર માર્યો અને કબૂતરો બે માં દોણા નાખી દેજે ઓવા. આ મરચાનો દંડ મચંડ નીરો તારે સારું સારું. તને નહીં ખબર કે સરપંચ આબા નહીં હોય જોવા બધું હા કશું નહીં રહેતું. પહે છોડી પેલું મરચાઈ કટર મરાઈ દઉં, બોયડી કપાઈ નાખવું. હા ભાઈ તમે આ બધું કીધું હતું પેલો ડોમરોય બેહો રાખે, હું એકલો નહીં રાખતો એટલે હું રાખી દઉં. ઈનોય ન્યાય થાય બધો તો જોઈએ જોઈએ પેલા એને કહી આ આવો. સરપંચ આ એટલે કોઈ કોઈનું એકલું નહીં કરી સારું જો. બધાનું જ કરશે સારું હેડો હો. ઓવે સરપંચ હોય ગાય નું હજી દૂધ નહીં પાડ્યું અને આ પેહો દોઈ તું યાદ રે મો આવું હેડો. જો તમે આવ નહીં લે જો જો દંડ તમે. થાય દંડ નહીં આવ્યું તોય એમાં ડોમરો મને ઝઘડો કરે મારે ઓ કે મને બતાવી અંગાત હું ના આવું. તમે જો તમે ઝઘડો કરતા સરપંચ નહીં આવડા મોટા કઈકતા નહીં એ તો તમને જતા રહ્યા પછી જો તમે. લડો એ વન આવતું આજીવન દંડ ફરી દેજે પાહો સરપંચ મળ્યા ના ના આ તારે હું કોણ હું ઓહો અબ્બાજી હળો અબ્બાજી. આ ડોમને એક સરસ કામ કર્યું તમને ખબર પડી આ કડકુલે રાખવાનું બેસો જગ્યાએ તો આવા બધા કડકુલે રાખીને તો કૂતરાની સંખ્યા વધી જાય સાચું આપણા ગામમાં બહુ કૂતરા થઈ જાય એ સાચું શું કેવું પણ કાળિયાને કેવું પડશે કાળિયાને કહી દેવાનું કે તારા જેવા કકુલે લઈ જાય ઓ અને આજીવન છે ને વળી કાળિયો કાળિયો આવો હા સરપંચ આવો સરપંચ નથી બેહવા જો સરપંચ વાળો દંડ કરી દેજો તમને આ પેલા ઉભા રાખ્યા આ પેલા ઉભા થઈ જાવ પર નિયમ શું હોય કાયદેસર દંડ થાય ત્યાંના ઉભા થઈ ગયા. પાલા છે સરપંચ બોલ્યા પછી ઉભા રહ્યા તમે હા. સરપંચ અમને દેવું અરે બેહો ઓમલા બેહો અમે બેહા સરપંચ ના તમ આબુ પડી સરપંચ. તમે ના બેઠા હું આજ બધાની જાંચ કરવા નીકળ્યો હો તું આરે કેટલા પેહો રાખી છે તારા સમાચાર મળ્યા કે ભાઈ ડોમરો પેસો રાખે છે હું તો હોય રાખું છું પણ આ કરકુલે દૂધ પા રાખો. કરકુલે દૂધ પાવા પછી એ દૂધ ચોટલા છે મોટો નહીં થાય ને સરપંચ નહીં પીતા કકુલે તો દૂધ પીવી પણ સરપંચ તો ના પીવું કરકુલે પણ મોટો ના થાય કે યાર આ નિયમ છે હું બધું ગોટાળે ને વળી જો નિયમ ગોટાળે હાર્યા કરકુલે આપણે રાખવાનો નિયમ છે કે નહીં ગોરકુલે છે હીરો છે નિયમ કરકુલે મોટા કરવા હોય દૂધ પાવું પડે કે નહીં દૂધનો તો નિયમ આપણે રાખેલો જ છે હા હીરો નિયમ નહીં તો કિયા માણસો માટે નહીં પણ કરકુલે માટે થઈ ગયા અમે તો નહીં ખાતા ખા ગળાના ગળાના આટલું નહીં ખાતું. તમારી હોગન યાર તો આ પેટ તો વધાર્યો દૂધ ખાઈ ખાઈ આ તો પેલું બટાકા શાક આ મરચો પેલા ઓય. બટાકા તો આ સરપંચ એકલો જ ખાયો બટાકા નિયમ નહીં અમે ખાવાનું ભાઈ આ મૂર્ખો લાયો તો એ તો પેલાની બટાકા વાયા તો ત્યાં પેલા કાળિયા એને બટાકા વાયા હતા તમે નહીં કીધું તો મને બોલાવો કાઢિયાન કાર્યાન બોલાવો હોય બોલાવો એને બધું ફેસલો કરી દે બોલાવો હોય મરચાં વાયા છે ગાયો રાખે છે બોરી વાઈ છે બધોથી વધારે રાખે છે યાર બોલાવો ઈને ઓય, હાલો એને આલ્યો છે સરપંચ નહીં ખાતા ને કદી બટાકા એ એના એથી લાવી અમે એને આલી તાણી ઓ તો તો એને કીધું કે ડોમરો પેસો રાખે છે લઈને આલી હે. લઈને આલ્યું એટલે એને ખબર હોય કે હા હવે તું ગબર ગોટાળા આટલે જ હતું હું કેવું તમારું સાચું કૂદના કૂદતો ગડબડ લગ રહા હે આ સરપંચ હિન્દી બોલે છે. બટાકા ખો ઈનો કોમ દંડ કરવો પડશે કે તું એ બોલું સરપંચ તો એવું તમારું બટાકા થઈને દંડ કરી દે દંડ કરી દે ઉર્દુ બે શબ્દો વાત કરજો ખાલી ના એને નહીં કરવું એને હમણાં નહીં આવે મારું સમજ જ નહીં પડે નહીં ને. એટલે બધી ભાષાઓ ધોણકાર છે સર સરપંચ એમ એમને બન્યો હોય હા ખબર છે તમારી મારું નામ શું ખબર ને વાલજીભાઈ સરપંચ હા ખબર છે. ઓર દંડ 5000 રૂપિયા બટાકાનો અહીંનો પણ થાય હું નહીં આ લાયો છે તમે યાર. તે લાય 5000 રૂપિયા 5000 ઉભારો, ઉભારો, ઉભારો. ખાધા એ મહત્વનું નહીં લાય મહત્વનું નહીં પણ વાય મહત્વનું છે હા ઈને 5000 રૂપિયા દંડ આલી દીધો ભાઈ તો હું- બીજી વાત નો આલ્યો બટાકોનો નહીં આલ્યો હું સરપંચ એમ નહીં બન્યો સરપંચ બનવા જો તાણે આ બધા નિયમ કર્યા હતા અને તમે આટલું આટલું ચવાણું બધાને વેચ્યું હતું કે નતું વેચ્યું મારા ભાગમાં નતું આવ્યું તે તું તો જોતો હવે યાર તમારે પેલું પોસ્ટર લઈને જો ચોટાડવા ના તો જાણ આપું તું સરપંચ પોસ્ટર લઈને નતો જો તાણે? આ બટાકા ખાવા પડી રહ્યો તો ના કદી દિવાળી પાડે પર નહીં. ચોટાડતો હતો. ચોટા હું પાડ્યો તો. ચોટાડતો પાડ્યો તો. તો 5000 રૂપિયા દંડ ઈને 5000 રૂપિયા વાનમ કરી 10000 રૂપિયા દંડ 10,000 રૂપિયા દંડ અમારી પેરમણી
સારું રાહળો 10,000 ઉછીના ચાલો હું દંડ આલી દઉં તમને લે સરપંચ લુખ્ખો છે. હાવ ખાય ઉશીના લાગલો પડી ઉછીના ચાલવા પડે કે દંડ મારા આલવો શું કરવાનું ઉછીને આવવા પડે. તાર મારા પૂરા પાસે માંગવાના ઓલા દંડ ચોથી આલી છે. હાલો અમે આઈને લઈ જાજો ને એનો દંડ ફરી જાયજો પછી હા તો રેડી કમ્પ્લેટ ના ઓ ગામના સરપંચ ખરા હોવે. સરપંચ હવે બૂટ પહેરીને કહો છો સરપંચ ચપ્પલ પહેરાવે અને તું બૂટ પહેરી. પણ જડેલા છે લઈ લે આપણે પહેરવા સાથે હા કાઢ કાઢને સાઈડમાં કાઢને. કાઢ છે ઓ તો જડેલા છે અરે નિયમનો ભંગ નહીં કરતો એ ડોબરા તું પેલા કાર્ય બોલો યાર જાય. ચમ એને બટાકા ચમ વાય તન ચમ ખવડાય બોલો યાર જાય. તો ઓમ નાખો તો એ તો શીખર આપણે બોલે જાય. બે જાય સરપંચ કીધું લે પતી ગયું જા ભાઈ બોલ્યા હેડ ગમે એ હોય બોલે ના કાર્ય ખબર નહીં. એટલે કાળુબા બોલ પેલા સરપંચ હાજરી તમને શું કોમ છે સરપંચ ને વળી આખો દાડો હમણાં તો આઈને જ્યાં છે હોય તો પેલા નતો તમે બટાકા આલે પેલો બટાકા થઈ ગયો તો ઓવા તે તે ખબર પડી ગઈ હે કઈ દીધું કે તારા કાળુબા હુકરા કેવું પડે એટલે મુઈ પણ બોયલા હું તો કીધું હે એ સરપંચ પેટમાં પેશીને જોવે એવો છે વાત કરી હતી તે હવે તમારું નામ આવ્યું હોય બટાકાનું તે ઠીક કીધું છે એટલે હું નહીં કીધું તું જ હોય એટલે હમણાં ખોટું ડખો થઈ જાય હમણાં થાય તું જ હોય બીજો એકે ના હોય દેખ તું કોને હું નહીં આવતો જા આપણે ખોટું સરપંચ મને બોલીને મારું ઉપાથી થાય હમણાં ના કશું સાહેબ કશું કોઈને બોલીને તો અમે હા તું શું કરે દોડ્યો આવ્યો પણ સાથ આવ્યો હેડ કંકોડા સાથ હાલે આવો ના આવો કે જઈને પેલું કઈ ચેજ પે જાય નીચે લે કશું ના કહું કશું ના કહું હેડ તું હા હે તો બધું કીધું છે બે મી આલી કીધું છે તી તો નહીં એવું બધું નહીં કીધું તું જ હોય અરે તું કેમ આવ્યો તારી વગર એવું કીધું હોય છે. હું વાત કરી માર્યો પછી તું સરપંચ નો નહીં કહું પણ તને માર્યો સારું સારું આમ પેલા મોરવેન જેમ નાહી છે ઉભો રહે આમ નહીં નાહી જતા સરપંચ તને મિલીને નહીં નાહી જોય પણ વાત જોઈ રહ્યા છે કાળુભાઈ ઢેકણું કર્યું ફલાણું કર્યું કરી તાણી બીજું હું તાણી તું હવે આય તને આમ હવા ના લેવા દઉં મારે સારું નહીં લેવી હવે જા. હા બંધા આયા આજેવાન મને સમાચાર મળ્યા કે ભાઈ આજેવાને બટાકા વાયા તો આખું ગોમ કેતું તો અમારો વાબસ છે મી વાય એટલે કોઈને ના વાય તો તમે ચમ વાયો. વાત તો કરી તે ઉપર કલટી નથી ટ્રેક્ટર નતું હેડતું શેરવા આ બટાકા ચાહડા આવડાવડા ને ટ્રેક્ટર ના ફાવી એટલે ઊભો થઈ ગયા એ એમને બટાકા મારા ઘેર નાખી દેજે. સારું કાલે જ નાખી દઉં બસ સરપંચ આગળ ઓવામાં વાત નહીં પછાડવાના. 100 રૂપિયા દંડ 100 રૂપિયા દંડ. સરપંચ હવે સારું હેડો કોઈ કેવું નહીં પટી જાય બટાકોની મેટર પટી ગઈ પટી જાય પટી ગઈ. તો હવે વાત રહી બેસની ઉવા, ઉવા. આખો જા બે વાત ઓય, ઉભા સરપંચ મોટા બેન તું એટલા નહીં બે ઉભા રહેતા. સરપંચ બેઠા ને બેવાને આ ઉડાડે એ પછાડવા નહીં સરપંચ હોય એટલે હમણાં દંડ ખાવો છું હેલો એનો પૈસા હા નીકળી. ભાઈ આ ક્વોલિટી આ રહ્યું કમ્પ્લીટ સરસ મને ગમ્યું સરપંચ ના એ ગમ્યું. તગાડું એક કાળું ને એ કાઢ્યું હા, સરસ બરાબર ગમ્યું ગમ્યું. વાત કહું તું હે તમે ઓય વાત કહું કોમ છે જાજો એકલા હાથમાં આયા ને તો એવા મારી એવા મારે ચોબડું હુદવાડી નાખ્યું હું અમને બેલી કરશું એમ તો સૌ મારા વાત એય, સરપંચ બેઠા હોય નીચે નહીં ચાલે. 5000 કરી દીધો દંડ 5000 બીજો દંડ. એટલે તમારો ના કરો હે? હું કે કે મારા વગર નિમે કોઈ એકલો ભેગો થાય તો સરપંચ બેઠા હોય સરપંચ હંગાત મોડા આવ્યો અને તમે મારવાની નો તો વાત કરી. મારવાનું છો કીધું તમે વાપર્યું નહીં હાથ તો બંધ નહીં કરવાના સરપંચ જો ભાઈ, થી ડોમરો ગોવડા કોંગળો તે લને કાર્ય કડકુલવાના આવજે રાખવા બે કકુલે અહીંથી લઈ જાજે બરાબર આ કીધું આ દંડ કમ્પ્લીટ રોજ બે તક લીટર પૈ નાખવાનું તમે હું રાખશો કઢાડે તો કોઈ રાખત છે હવે ગાય રાખશે એ વર નહીં તો વરથી ઈ ગાય રાખશે. હાલ લેવો કમ્પ્લીટ થઈ ગયું ઓવા લેવડો તાણ હવે તો કર તો જા હું યાર મારા ટોકલિયાનો કોક નાખવું પડશે કે હવે કડકુલે નાખવું પડશે. હા તાણે આ બધું કામ ઓકે રાખો. હા આ તો સરપંચ આયા બેઠક કરીને તે બધું થઈ ગયું. ના ના દંડ આવી જાજો તો બટાકા અને ભેગા કૂતરાય બધા તાર ઘેર નાસી તું હો માગે ને કાર્ય તાર ઘેર લઈ જવા તારા નહીં ઘેર નાસી તું હો તું હાચવજે નવરાવજે ને ધોવરાવજે જા ભાઈ જા. સરપંચ કોણ તમે તું આગળ કેમ થઈ ગયા? ભૂલી ગયો માર હંગાત હા એટલા ઉતે આ કાર્ય નહીં લેવો હંગાત. હા હંગાત થાય લઈ રહ્યા જવો. બે કડકુલાનો કાર્ય હો હા હંગાત થાય હેડો શું હંગાત થાય તમે ડેલી કરચા ના થઈ ગયા ચલ ના થયા તમને ખબર તમે આવો ચૂંટણી ચોબડું ઉતવાડી નાખો એટલે તમે જો હા એ હાથે હેડો સરપંચ ઉભા છે, હેડો. મોઢેર ના ઓગળે જો
શક્તિમાં